ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે। ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા ઘરમાં ઘૂસી તોડફોડ કરી 3 લોકોને મારી ઈજા પહોંચાડી હતી। ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। એ લોકો 5 જાય મને કીધું કે નીકળ્યા છીએ। મેં કીધું ગોઠવ, મેં કીધું તો 2 જામ બધું હથિયાર લાવીને ત્યાં ઘા કર્યો મને। પેલા હાથ ઉપર માર્યો, પછી અમીતે માર્યો ને એની બા હતી ને એના ભાઈ હતો ને એના મામા હતા। 5 જણા હતા, 4 જણા હતા ને એની બા હતી। 5 જણા હતા મને। કોનું અમિત છે, એકનો ભાઈ છે, એકનો મામો, એક બીજો છે અને એક એની માં છે। કારણ કાંઈ નહીં, એટલે હું છે એ લોકો મારા ઘર તોડ કરી ત્યારે મેં કીધું તોડ પકડી મારે તો કઈ લેવો જ ન હોય। મેં કીધું છોકરા હોય, મેં આપણે શું હોય એટલે કઈ એને વાપસ કે મારો ગયો। હું અદાવત કાંઈ નહીં, ઘરમાં કાલે નુકસાન કર્યું એ તો બીજા મેટર હતી, મને ખબર ન હોય। મારું બુલેટ તૂટી ગયું, આખું ઘર તોડી નાખ્યું। કાલ રાત્રે આની પહેલા માથાકૂટ થઈ હતી, સાજનને માર્યું હતું ધાર્યું, પછી સરટી હોસ્પિટલ લઈ ગયા હતા તો કેસ કર્યો, પણ ત્યારે પોલીસ વાળા આવ્યા નહોતા। પછી પાછું 4 વાગે એ લોકો આવીને ઘરે તોડફોડ કરી ગયા ને સાજનને સવારે 7 વાગે આગરિયાવાડ માર્યો છે, ધારિયા ને પાઇપ ને એવું બધું હતું। અત્યારે સરટી હોસ્પિટલ દાખલ છે ને અહીંયા ઘરે તોડફોડ કર્યું છે ને 5 જણા શખ્સ હતા। 3 જણા ને એક 5 વર્ષનો છોકરો છે, એક સાજન ને એક સાજનના મામા ને જગાભાઈ ને। કારણ શું હતું? કારણ કાંઈ નહીં, હારોહાર પેલા રહ્યા હતા ને પછી અંદર માથાકૂટ કરી હતી ને પછી એને મારવાનો પ્લાન હતો એ લોકોને।